So, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents all are safe, and you are enjoying this new era. મિત્રો બે ત્રણ લેક્ચર JEE ના લીધા આપણે તો એના પરથી તમને એવો અંદાજ આવ્યો હશે કે JEE અને નીટની અંદર કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. પહેલા પેપર સ્કીમ અને JEE નીટનું મહત્વ શું છે સમજાયું અને પછી થોડા ક્વેશ્ચન્સ પણ આપણે સોલ્વ કર્યા. નીટના પાછલા વર્ષોના બધા જ પેપર સોલ્વ કર્યા, JEE ના પણ લાસ્ટ યરના પેપર્સ આપણે સોલ્વ કર્યા. તો તમને એવો આઈડિયા આવ્યો છે કે કયા લેવલના ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે આજે હું તમને એ સમજાવી રહ્યો છું કે આપણે કઈ રીતે અહીંયા આગળ વધીશું. તો બેઝિકલી ફ્રેન્ડ્સ અહીંયા આગળ તમને નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે JEE અને નીટની પ્રેક્ટિસ માટે. તો હું લેક્ચરમાં હું શું કરાવીશ, તો મેં JEE ના જે પ્રેક્ટિસ નોટ્સ એટલે કે અસાઇનમેન્ટ જે આપ્યા છે એના ડિફિકલ્ટ ક્વેશ્ચન હું ચલાવીશ. પ્લસ યોર ડાઉટ. એટલે હું JEE ના લેક્ચરમાં કઈ કઈ વસ્તુ કરાવવાનો છું એ હું તમને સમજાવી રહ્યો છું. અસાઇનમેન્ટ મેં તમને આપી દીધું છે. જે લોકોએ ના કલેક્ટ કર્યું એ લોકો આજે 12 થી 6 માં ઓફિસેથી અસાઇનમેન્ટ કલેક્ટ કરી લેજો. એમાં દરેક ચેપ્ટરમાં લગભગ 250, 200, 300 ડિપેન્ડિંગ ઓન ધ ચેપ્ટર ઉપર ડિપેન્ડિંગ લોટ્સ ઓફ ક્વેશ્ચન આપેલા છે. તો એ સર સેટેલાઇટ બ્રાન્ચ નું ક્યારે છે? આજે 12 થી 6 માં કલેક્ટ કરો કોઈ પણ બ્રાન્ચ. સર કાલે મંડે નહીં થાય? થઈ શકે, કાલે પણ થઈ શકે. સર કાલે કેટલા વાગે? 12 થી 6. ઓકે. તો મિત્રો હું તમને દરેક JEE ના લેક્ચરમાં શું કરાવીશ એ કહી રહ્યો છું. તો JEE ના લેક્ચરમાં હું અસાઇનમેન્ટના જે ડિફિકલ્ટ ક્વેશ્ચન હશે ચલાવીશ અને મોટા ભાગના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના હશે અને તમારા ડાઉટ સોલ્વ કરાવીશ. નંબર 1 એ અસાઇનમેન્ટના ડાઉટ્સ. નંબર 2 હું જૂના વર્ષના નીટના ક્વેશ્ચન્સ, જે ડિફિકલ્ટ નીટના ક્વેશ્ચન હશે અને JEE ના જે ડિફિકલ્ટ ક્વેશ્ચન હશે એ હું તમને કરાવીશ અને તમારા ડાઉટ સોલ્વ કરાવીશ. તો આપણે JEE ની જૂના વર્ષોની બુક, નીટની જૂના વર્ષોની બુક અને ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ આપણા અસાઇનમેન્ટના એ બધું હું તમને અહીંયા આગળ કરાવીશ. તમારે ઘરે શું કરવાનું છે, તો તમારે JEE વાળા સ્ટુડન્ટ્સ હોય તો એ લોકોએ JEE ની જૂના વર્ષોના પેપર્સ ચેપ્ટર વાઇઝ ચેપ્ટર પતે, આપણું ચેપ્ટર કોઈ પતી જાય JEE માં ભણાવવાનું કે આપણા ગુજરાત એટલે આજે બોર્ડના લેક્ચરમાં ચેપ્ટર પતી જાય, જેમ કે થર્ડ ચેપ્ટર ઓલમોસ્ટ પતી ગયું છે. તો તમારે શું કરવાનું કે જેવું ચેપ્ટર પતે આપણા બોર્ડના લેક્ચરમાં એટલે તમારે અસાઇનમેન્ટ નંબર 1 અને નંબર 2 જે જૂના વર્ષોની જે બુક છે, જૂના યર્સના પેપર્સોની, એ બંને વસ્તુ તમારે સોલ્વ કરવા માંડવાની છે. મેં તમને કદાચ પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું કે તમારે વીકમાં એટલીસ્ટ 6 થી 7 કલાક, 6 કલાક, 6 થી 8 કલાક ફિઝિક્સમાં, 6 કલાક કેમેસ્ટ્રીમાં અને 6 કલાક મેથ્સ કે બાયોલોજીમાં અલગથી આપવા પડે જો તમે JEE કે નીટને ક્રેક કરવા માંગતા હો તો. તો એ 6 થી 8 કલાક તમે જે વીકમાં ફાળવશો દરેક સબ્જેક્ટમાં, તેમાં ફિઝિક્સમાં તમારે શું કરવાનું છે કે જે ચેપ્ટર ચાલતું હોય અથવા જે ચેપ્ટર પતી ચૂક્યું હોય તો તમારે નીટ વાળા સ્ટુડન્ટ્સે મારું અસાઇનમેન્ટ અને નીટના જૂના 32 વર્ષોના પેપર્સના ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરવાના અને મેથ્સ ગ્રુપ વાળાએ શું કરવાનું કે મારું અસાઇનમેન્ટ અને JEE ના જૂના વર્ષોની બુક તમને હું આપીશ એટલે તમારે એ સોલ્વ કરવાનું આવશે. આ બધું તમે સોલ્વ કરતા રહેવાની અને એના ડાઉટ્સ હશે અને જે સારા સારા ક્વેશ્ચન હશે હું તમને લેક્ચરમાં કરાવતો રહીશ. તો આ 2 વર્ષ દરમિયાન આપણો આ જ રીતનો ટ્રેક હશે કે સારી કક્ષાના અઘરા ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવીશ, JEE નીટમાં સારા પૂછાયેલા સારા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ અને તમારે મેક્સિમમ ક્વેશ્ચન જાતે સોલ્વ કરવાના. MCQ બેઝડ એક્ઝામ ને ક્રેક કરવી હોય તો એનો એક જ રસ્તો છે કે મેક્સિમમ ક્વેશ્ચન તમે સોલ્વ કરો. તમે જેટલા વધારે સોલ્વ ક્વેશ્ચન કરશો એટલો તમને બેનિફિટ થશે. હું અહીંયા આગળ સોલ્વ કરાય કરું અને તમે ઘરે કશું ના કરો તો તમને 0 માર્ક્સ, કશું જ ના આવડે.
જરૂરી એ છે કે તમે મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરો. ડાઉટ જેટલા હશે એટલા હું તમને અહીંયા સોલ્વ કરાવીશ. આ નંબર 1. નંબર 2, દર 15 દિવસે તમારી JEE નીટના લેવલની એક્ઝામ હશે. એ એક્ઝામનો દિવસ આપણે છેલ્લે આજના લેક્ચરમાં છેલ્લે નક્કી કરી દઈશું. રવિવારે તો તમારી આપણી બોર્ડની એક્ઝામ એટલે આપણા બોર્ડની એક્ઝામ હોય છે. તેના સિવાયના કોઈ દિવસે JEE કે નીટની આપણે એના સિવાયના દિવસે બોર્ડના સિવાયના દિવસે કોઈ એક પર્ટિક્યુલર દિવસ નક્કી કરી દઈશું. એમાં તમારી દર 15 દિવસના અંતે તમારી એક્ઝામ આવશે. એટલે બોર્ડની એક્ઝામ વીકમાં એક વખત આવશે, વીકલી આવશે, અઠવાડિયે આવશે બોર્ડની એક્ઝામ, અને JEE કે નીટની એક્ઝામ પખવાડિયે, એટલે દર 15 દિવસે આવશે. તો આવું આપણું સ્કેડ્યુલ છે. હા બોલો, પૂછું છું કઈ? સર હા, મેં તમને કીધું હતું એમ અત્યારે હું આઉટ ઓફ ટાઉન છું, તો સર મને કોઈ બી રીતે આ ત્રીજા ચેપ્ટરનું અસાઇનમેન્ટ મળે એવું થઈ શકે ઓનલાઈન? તમે એક વસ્તુ કરી શકો, તમારી કોઈ ફ્રેન્ડ મારે ત્યાં આવે છે? ના સર, બટ લાઈક છે તો ખરા. તો જો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી અહીંયા આવતું હોય તો એને કહો કે કેમ સ્કેનર નામની એપ્લિકેશન આવે છે, સ્કેનર. તો એ સ્કેનર નામની એપ્લિકેશનમાં સ્કેનિંગ કરી અને એકાદ ચેપ્ટરના નોટ્સ તમને દ્વારા મોકલી આપે. અને કશું મેળ ના પડે તો ચલો હું તમને મોકલાવી આપીશ, નો વરી, ચલો હું તમને મોકલાવી આપીશ. ઓકે, સારું સર. હા સર. મોકલાવી આપીશ, ચલો તમને હું જ મોકલાવી આપીશ, નો વરી. તો મિત્રો, હવે આજના લેક્ચરની અંદર હું છે ને, સાંભળજો મારી વાત, આજના લેક્ચરની અંદર હું તમને ત્રીજું ચેપ્ટર એક પરિમાણમાં ગતિ ના આધારિત નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ કરાવું છું આજના લેક્ચરમાં. પણ નેક્સ્ટ લેક્ચરમાં તમે આવો તો યુનિટ અને મેઝરમેન્ટ એટલે કે એકમ અને પારિમાણિક સૂત્ર નું જે સેકન્ડ ચેપ્ટર છે એનું આખું અસાઇનમેન્ટ, એ આખું અસાઇનમેન્ટ તમારે સોલ્વ કરી નાખવાનું છે. એના ડાઉટ્સ મને નેક્સ્ટ લેક્ચરમાં પૂછવાના છે. તમે મારી ઓફિસમાંથી અસાઇનમેન્ટ કલેક્ટ કરી લેવું એકાદ દિવસમાં, અને આવતા રવિવારે જ્યારે મળીએ ત્યારે તમારું સેકન્ડ ચેપ્ટર આખું સોલ્વ થયેલું હોવું જોઈએ. તમે આ કોઈ પણ ચેપ્ટર JEE કે નીટ મારું જે અસાઇનમેન્ટ સોલ્વ કરો છો તો એના માટે તમે તમારા રેફરન્સ માટે અલગથી બુક બનાવી શકો. અને તમને એવું કઈ શોર્ટકટ કોઈ જગ્યાએ મળ્યો હોય, કઈ લખવું હોય તો તમે એને નોટ ડાઉન કરી શકો અલગથી નોટ્સ બનાવીને. તમે અલગથી બુક બનાવી અને એમાં તમારે જ, હું ચેક નથી કરવાનો, પણ એ તમારે તમારા રેફરન્સ માટે 2 વર્ષના અંતે નીટ કે JEE ની એક્ઝામ આપવાની છે, તો એમાં તમને કામ આવે એ રીતે તમારે બુક બનાવવાની છે. એટલે બુક એકદમ હું એવું નથી કહેતો કે એકદમ પંક્ચ્યુઅલી બનાવો, પણ તમે બહુ ટાઈમ બગાડવાની વાત નથી કરતો અને એકદમ સિસ્ટમેટિકલી બનાવવાની વાત નથી કરતો, પણ તમે તમારા રેફરન્સ માટે એ બુક રાખો અને છેલ્લે તમારે રિફર કરવાનો થાય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે શું કઈ વસ્તુ કઈ જગ્યાએ લખી છે. એ રીતે તમે એને સોલ્વ, જે MCQ અસાઇનમેન્ટના છે એ કોઈ અલગ બુકમાં તમે નોટબુકમાં સોલ્વ કરો. ડાઉટ જેટલા હશે એ હું તમને કરાવીશ અહીંથી. કોઈ કઈ પૂછો, શું હતું બોલો? સર આમાં JEE અને નીટના મોસ્ટ ઓફ ક્વેશ્ચન સેમ JEE લેવલ થોડું ડિફિકલ્ટ હોય છે નીટ કરતા. નીટનું લેવલ કમ્પેરેબલી સહેલું હોય છે. ઓકે. નીટનું લેવલ કમ્પેરેબલી સહેલું હોય છે. JEE લેવલ થોડુંક નીટ કરતા એક લેવલ અપ હોય છે. એટલે આપણે અહીંયા આગળ જે પ્રિપેરેશન કરીએ છીએ ને એ JEE લેવલની જ કરીશું. એટલે નીટ વાળાને તો ઘણો વધારે બેનિફિટ થશે નીટ વાળાને. ઓકે, ઓકે સર. બંનેના જૂના વર્ષોના પેપર્સના જે ડાઉટ્સ છે ને એ તો આપણે સોલ્વ કરીશું જ. ઓકે, ચેપ્ટર 2 કે ચેપ્ટર 3? જો અત્યારે છે ને હું ચેપ્ટર નંબર 3 ના નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ કરાવું છું, પણ આવતા લેક્ચરમાં તમે આવો તો ચેપ્ટર નંબર 2 એટલે કયું? આપણા ગુજરાત બોર્ડની ચેપ્ટર નંબર 2 ની વાત કરું છું. દેખાય છે? હા, માપન અને એકમ પદ્ધતિની વાત કરું છું. એનું અસાઇનમેન્ટ જે હોય ને, અસાઇનમેન્ટ મેં જે મારા જે નોટ્સ છે એ સંપૂર્ણ સોલ્વ કરી લાવવા. ઓકે, એના ડાઉટ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અને આજના લેક્ચરમાં હું તમને ભૂતકાળમાં ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાયેલા નીટના ક્વેશ્ચન શીખવાડી રહ્યો છું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ટુ સોલ્વ સમ ક્વેશ્ચન્સ ઓન ધ પ્રીવિયસ. સર અસાઇનમેન્ટ એટલે આપણે આજે આજ લેવા જવાનું જ ને 12 ને મારું, હા, અસાઇનમેન્ટ નો મતલબ મારું સ્પાઇરલ બાઇન્ડિંગ. હા,
મારા જે નોટ્સ છે ને પર્ટિક્યુલર JEE નીટ માટેના એ નોટ્સ તમને ઓફિસેથી કલેક્ટ તમારે જે કરવાના છે એની વાત કરું છું. એમાં પણ ચેપ્ટર વાઇઝ આપેલું છે બધું. ઓકે ઓકે સર. તો okay, so I am going to start chapter number 3 to solve. Okay. ક્વેશ્ચન નંબર 1 તમને દેખાઈ રહ્યો છે તમારા મોબાઈલમાં? हाँ सर. હા સર. Okay. Preeti reached the metro station and found that the escalator was not working. She walked up the stationary escalator in the time T1. One other day, if she remains stationary on the moving escalator, then the escalator takes her in the T2 time. Now the time taken by the her to walk up on the moving escalator will be. ચલો કોઈ મને કહેશે ક્વેશ્ચન કહેવા શું માંગે છે? પહેલા તો એ સમજવાની જરૂર છે કે શું કહેવા શું માંગે છે. ચલો કોઈને ખ્યાલ આવ્યો કહેવા શું માંગે છે આ ક્વેશ્ચન? ચલો છે કોઈ માઇકા લાલ કે માઇકી લાલી? જો હું તમને કહું શું કહેવા માંગે છે, એવું કહેવા માંગે છે મિત્રો કે પ્રીતિ છે ને એક દિવસ રેલવે સ્ટેશન ગઈ અને એસ્કેલેટર સમજો છો પેલું મોલમાં હોય ને? હા સર. હા સર. તો એસ્કેલેટર બંધ હતું એક દિવસ અને એ છે ને ચાલતી 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 ઉપર દાદરા ઉપર ચડી ગઈ, બંધ એસ્કેલેટર પર ઉપર ચડી ગઈ. ધારો કે એ જે દાદરાની લંબાઈ છે ને, ધારો કે દાદરાની લંબાઈ d છે, તો પહેલા કેસમાં ચલો તમને એ તો ખ્યાલ જ છે કે ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય. તો અંતર ઇઝ ઇક્વલ્સ ટુ ઝડપ ગુણ્યા સમય. ચલો કેસ 1 માં માત્ર પ્રીતિ વોક કરે છે, એસ્કેલેટર બંધ છે, તો પ્રીતિની ઝડપ ધારો કે v1 છે અને સમય લીધો એને t1. પ્રીતિની ઝડપ ધારો કે v1 છે, સમય લીધો t1 અને દાદરાનું અંતર જે છે દાદરાની કુલ લંબાઈ એ d છે, તો d બરાબર v1 t1, તો અર્થાત t1 ઇઝ ઇક્વલ્સ ટુ d બાય v1 થશે. ચલો બીજા દિવસે છે ને શું થાય છે ખબર છે? પ્રીતિ પોતે સ્ટેશનરી છે. ઇફ she remains stationary, એટલે પ્રીતિ પોતે સ્થિર છે અને ખાલી એસ્કેલેટર ચાલુ છે. પ્રીતિ પોતે સ્થિર છે અને એસ્કેલેટર ચાલુ છે બીજા કેસમાં. રોઝાન શું કેવું તમારે? રોઝાન સર પેલા નીટના નોટ આપ્યા છે તેમાંથી ચેપ્ટર 2 કરવાનું. શું કહો છો? નીટના જે નોટ્સ આપ્યા છે તેમાંથી ચેપ્ટર 2 ના બોલા કરવાનું. કયા નોટ્સ ની વાત કરો છો? નીટના આપ્યા ને છેલ્લા 30 વર્ષના. શું કહો છો? છેલ્લા 30 વર્ષના ક્વેશ્ચન. પહેલા તો એક મિનિટ, પહેલા તો એ ગ્રુપમાં છે કે બી ગ્રુપમાં છે? હા, બી ગ્રુપ. મેથ્સ ગ્રુપ કે બાયોલોજી ગ્રુપ? બાયોલોજી. અચ્છા, તો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ને તો તમારે બે વસ્તુ કરીને લાવવાની. એક મારા જે સ્પાઇરલ બાઇન્ડિંગ તમને જે મળ્યા ને, સ્પાઇરલ બાઇન્ડિંગ મળ્યા નીટ JEE માટેના, રોઝાન સર તમે ઓફિસેથી આજે લેવાના છે. શું કહો છો? આજે લઈ આવી. લઈ આવ્યા કે લવાના બાકી છે? બાકી છે.
હા તો તમે એ પેલા નોટ્સ લઈ આવો એટલે તમને બે બુકો મળશે, એક સ્પાઇરલ બાઇન્ડિંગ વાળો બુક મળશે અને એક છેલ્લા જૂના વર્ષોના પેપર્સ માટેની બુક મળશે નીટની. તમારે બંને સોલ્વ કરીને લાવવાની નેક્સ્ટ લેક્ચરમાં. અને કયું ચેપ્ટર? એકમ પરિમાણ વાળું ચેપ્ટર સોલ્વ કરીને લાવવાનું. ઓકે, હવે છે ને કોઈ કમેન્ટ્સ ના કરતા ખોટે ખોટી. જરૂર પડે તો સીધું માઇક ઓપન કરીને મને પૂછજો. ઓકે, કેસ નંબર 2. હવે બીજા કેસમાં શું છે કે પ્રીતિ પોતે સ્થિર છે અને ખાલી એસ્કેલેટર ચાલુ છે. પ્રીતિ સ્થિર છે અને એસ્કેલેટર ચાલુ છે. પણ વળી પાછું કપાવાનું અંતર તો ડી જ છે. પણ હવે પ્રીતિ જે ઉપર પહોંચે છે એનું કારણ કોણ છે? હવે પ્રીતિ Escalator. એનું કારણ એસ્કેલેટર. હા, ધારો કે એસ્કેલેટરની ઝડપ v2 છે તો અંતર તો ડી જ આવશે, તો ડી બરાબર v2 t2. તો હવે બીજા કેસમાં કેટલો સમય લાગશે? D by V2. અને હવે કેસ નંબર 3, હવે એવું કહે છે કે એસ્કેલેટર પણ ચાલુ છે અને પ્રીતિ પોતે પણ ગતિ કરે છે. તો હવે કોઈ મને કહે છે ડી બરાબર મારે શું લખવું જોઈએ? હવે એસ્કેલેટર પણ V1 V2 હવે escalator- V1 V2 into T2 T1. એટલે હવે છે ને ઝડપ તરીકે v1 પ્લસ v2 આવશે. શું કામ? કારણ કે બંને ગતિ કરતો. પ્રીતિ અને એસ્કેલેટર બંને ગતિમાં છે એટલે પ્રીતિની ઇફેક્ટિવલી કુલ ઝડપ કેટલી થશે? v1 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 plus V2. અને સમય શોધવાનો છે. હવે સમય શોધવાનો છે. શું લખ્યું છે? ધ ટાઈમ ટેકન બાય ધ હર ટુ વોક અપ ઓન ધ મૂવિંગ એસ્કેલેટર. એટલે જ્યારે એસ્કેલેટર ચાલુ હોય અને પોતે પણ ચાલે છે તો એ વખતે કેટલો સમય લાગશે? તો જો બંને ચાલુ હોય તો ઇફેક્ટિવલી કુલ ઝડપ v1 પ્લસ v2 લેવી પડશે અને ઇન્ટુ ટી. તો આમ હવે એવું કહી શકાય કે ડી બરાબર v1 પ્લસ v2 ઇન્ટુ ટી. પણ v1 શું છે મિત્રો? ચલો v1 ના બદલે ચલો આમાં છે ને મારે D by T1. હા, તો v1 ના બદલે મારે શું લખવું જોઈએ? D by T1. પ્લસ ડી બાય t2. સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. તો હવે છે ને ડી બધામાંથી કોમન, ડી બંનેમાંથી કોમન લીધો 1/t1 plus 1/t2 into t. Is that clear? dd cancel. શું આ સમજમાં આવ્યો? હા સર. લસા લઈએ તો 1 બરાબર t1 plus t2 upon t1 t2. તો t ને સૂત્રનો કરતા બનાવો તો t1 t2 upon t1 plus t2 આવશે. શું આ સમજમાં આવ્યો? હા સર. હા સર. એવો કોઈ ઓપ્શન છે? યા હિયર ઇટ ઇઝ. સ્ક્રીનશોટ મોકલી દો સર. સારું, આનું સોલ્યુશન પાછળ આપેલું જ છે આ બુકમાં. પણ સર આ બુક નથી અમારી પાસે. અરે આપી છે, મોકલાઈ તમને મેં વોટ્સઅપમાં. સર T ની જગ્યાએ T1 plus T2 લેવાય. ના જ લેવાય ને, ટી ના જગ્યાએ જવાબ આવ્યો t1 t2 upon t1 plus t2. એ જ તો ટી તો શોધવાનો હતો આપણે, એ ટી જ તો શોધવાનો હતો ત્રીજા કિસ્સામાં. તો t1 plus t2 પહેલેથી ખબર હતો તો શોધત જ શું કામ? એટલે ત્રીજા કિસ્સાનો સમય જ મારે શોધવાનો હતો. અને તમને એવું ના મજા આવતી હોય તો હું t3 લખી નાખું. ચલો, ત્રીજા કિસ્સાનો સમય મારે t3 કહેવો તો t3 ની કિંમત શું આવી? t1 t2 upon t1 plus t2. Is that clear? હા સર. યસ સર. ચલો, એના પછી એક ક્વેશ્ચન છે. Two cars P and Q starts from the point at the same time in a straight line. Their positions can be given by something. At what time do they have a same velocity? બંનેના વેગ સમાન ક્યારે હશે એવો ક્વેશ્ચન છે. તો મિત્રો જો મારી વાત સાંભળો, એવું છે કે કાર પી નું સ્થાન સૂત્ર ઇન્ટુ ટી નથી મિત્રો, ઇઝ ધ ફંક્શન ઓફ ટી, એટલે ટી પર આધારિત છે. આ કાઉન્સમાં ટી નો મતલબ ટી પર આધારિત છે એવું થાય. એટલે કાર પી માટેનું સ્થાન સૂત્ર એટી પ્લસ બીટી સ્ક્વેર છે અને કાર ક્યુ નું સ્થાન સૂત્ર આ ઇન્ટુ ટી નથી,
આ ટી પર આધારિત છે એવું દર્શાવે છે. તમે 10મા ધોરણમાંથી ભણતા એફ ઓફ એક્સ, એક્સ પર આધારિત હોય તેવું વિધેય એના જેવું. તો બીજાનું છે એફ ટી માઇનસ ટી સ્ક્વેર. ચલો હવે ક્વેશ્ચન એવો છે કે સમય શોધો કે જ્યારે બંનેની ઝડપ વેગ સમાન હોય. ચલો છે કોઈ માઇકાલાલ, કોઈ કહેશે મને શું કરવું જોઈએ? સર બંનેના સમય સરખા છે. upon dt is equal to dxq upon હા પરફેક્ટ. કોણ બોલ્યો? વરુણ. વરુણ એકદમ પરફેક્ટ બોલ્યા. ક્વેશ્ચન એવો છે કે બંનેના વેગ સમાન થાય ત્યારે સમય કેટલો? તો એક કામ કરો, બંનેના વેગ તો સમાન કરો. પહેલા બંનેના વેગ સમાન તો કરો. તો વેગ શોધવા માટે શું કરવું પડશે મિત્રો? સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન. તો ચલો એટી પ્લસ બીટી સ્ક્વેર નું વિકલન કરો તો શું આવશે? A 1 minus 2b. 1 minus 2. અલા શું બોલે છે ના? a plus 2bt. સર આ બંને સમીકરણ સરખા હોય ખરા? શું પણ સ્થાન સમાન જેવું ક્યાં લખ્યું છે? લા સમીકરણ સરખાવી થોડી શકીએ. સ્થાન હા. સમાન જેવું આપ્યું છે ના. તો પછી તો સ્થાન સમાન હોય તો સરખાવવા પડે. અહીંયા શું સમાન આપ્યું છે ક્વેશ્ચનમાં આપણને? સમય. તો પછી વેગ જ સરખાવવા પડે ને. તો એના માટે પહેલા વેગ તો શોધવા તો પડશે ને આપણને. ચલો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને વેગ આપે. કાર પી નો વેગ મળી ગયો. હવે કાર ક્યુ નો વેગ. ચલો વિકલન કરો. ટી માઇનસ ટી નું વિકલન શું થશે? F minus T. minus 2t. હવે આપેલું છે કે હવે આપેલું શું છે કે બંનેના વેગ સમાન છે એવું આપ્યું છે. તો પછી સરખાઈ દો. a પ્લસ 2bt ઇઝ ઇક્વલ્સ ટુ f માઇનસ 2t. તો 2t ના આ સાઈડ લઈએ તો 2t પ્લસ 2bt ઇઝ ઇક્વલ્સ ટુ f માઇનસ a. t કોમન, 2t કોમન, 1 પ્લસ b f માઇનસ a. તો t ને સૂત્રનો કરતા બનાવો તો f માઇનસ a અપોન 2 ઇન્ટુ 1 પ્લસ b થશે. બસ. તો કયા સમયે વેગ સમાન એવું પૂછ્યું. તો એના બદલે આપણે શું કર્યું? ક્વેશ્ચન એવો હતો કે કયા સમયે વેગ સમાન. એના બદલે મેં શું કર્યું? વેગ સમાન કરીને વેગ સમાન કરીને સમય શોધ્યો. તો છે કોઈ ઓપ્શન એવો કોઈ જોવો તો f માઇનસ Option D. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ચોઇસ. સમજમાં આવે છે મિત્રો? હા સર. જે પ્રમાણે પૂછ્યું હોય એ પ્રમાણે કરવાનું. આપણી જાતે બુદ્ધિ નહીં વાપરવાની. બરાબર છે? જે કીધું હોય એ પ્રમાણે કરવાનું. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન તમને નહીં આવડે કારણ કે એમાં છે ને વેગ પરથી સ્થાનાંતર પૂછ્યું છે. વેગ આપણને આપ્યો છે અને એના ઉપરથી સ્થાનાંતર પૂછ્યું છે. હા, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે એ આપણને ખબર છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે પણ વેગ પરથી સ્થાનાંતર કઈ રીતે શોધવું એ ખબર નથી. એટલે સ્થાનાંતરનું વિકલન વેગ આપે પણ વેગ પરથી સ્થાનાંતર સંકલન પરથી શોધી શકાય. હજી મારે તમને સંકલન શીખવાડવાનું બાકી છે. સંકલન શીખવાડી દઈશ ને પછી તમને આવડી જશે. એકદમ સિમ્પલ જ છે. સંકલન શીખવાડી દઈશ એટલે આવડી જશે. સિમ્પલ જ છે. અચ્છા એના પછીનો ક્વેશ્ચન એવો જ લાગે ના એક્સલરેશન છે. ઓકે ડન. આવડે. એના પછીનો ક્વેશ્ચન સાવ સિમ્પલ છે. ચલો ચોથો ક્વેશ્ચન. લુક એટ ધ ફોર્થ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 4 દેખો શું લખ્યું છે જુઓ તો જરાક. A particle of a unit mass undergoes a one-dimensional motion such that its velocity can be given by એટલે વેગનું સૂત્ર આપણને આપ્યું છે. નહીં આવડે મિત્રો તમને આ વસ્તુ નહીં આવડે. આ નહીં આવડે. ચલો કઈ વાંધો નહીં કરાવું તમને. ચલો કઈ વાંધો નહીં કરાવું છું. થોડું નવું શીખવું પડશે. થોડું નવું શીખવું પડશે. સાંભળજો મજા આવશે. ઓકે આપણને વેગનું સમીકરણ આપ્યું છે. તો વેગનું સમીકરણ શું આપ્યું છે?
તો બીટા ઇન્ટુ એક્સ રેસ ટુ -2n આપ્યું છે અને ક્વેશ્ચન એવો છે કે પ્રવેગ શોધો. ચલો પ્રવેગ શોધવાનો છે મિત્રો. વેગનું સમીકરણ આપ્યું છે અને પ્રવેગ પૂછ્યો છે. તો પહેલી નજરે બહુ સિમ્પલ લાગે કે પ્રવેગ બરાબર શું થશે મિત્રો? બોલો તો શું કરવું જોઈએ? બોલો પ્રવેગ બરાબર શું? dv છેદમાં dt. હા, વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ થશે. શું બરાબર લખ્યું મેં? બરાબર હા કે ના? हाँ सर. પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે વેગનું જે સમીકરણ છે ને આ તો આ ઇન્ટુ એક્સ નથી, ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ છે. એટલે વેગનું સૂત્ર એક્સ ના સ્વરૂપમાં આપ્યું છે આપણને, સ્થાનના સૂત્રમાં આપ્યું છે. હા, વેગનું સમીકરણ સમયના સ્વરૂપમાં હોત ને, સમયના, જેમ કે બીટી સ્ક્વેર હોત તો તરત જ વિકલન થઈ જાત કે ભાઈ બીટી સ્ક્વેર નું વિકલન 2bt થાય, એટલે તો તરત વિકલન થાત. પણ અહીંયા વેગનું સૂત્ર સ્થાનના સ્વરૂપમાં આપ્યું છે. તો આવા બધા જ સંજોગોમાં જ્યારે જ્યારે આવું હોય ને ત્યારે એક કામ કરવાનું, dx વડે ગુણવું અને dx વડે ભાગવું, આવું કરવાનું. વેગનું સમીકરણ સમયના બદલે સ્થાનના સ્વરૂપમાં આપ્યું હોય તો dx વડે ગુણવું અને dx, હું આવું તો કરી શકું ને? સરખી વસ્તુ વડે ગુણ્યું, સરખી વસ્તુ વડે ભાગ્યું, એવું તો કરી શકું ને? હા સર. હવે શું કરવાનું ખબર છે? અંદર વાળી બહાર અને બહાર વાળી અંદર કરવાનું નહીં. જીવનમાં એવું નહીં કરવાનું, અત્યારે કરવાનું પણ જીવનમાં ના કરતા. અંદર વાળી બહાર, બહાર વાળી અંદર, જીવનમાં ના કરતા. તો ઉપરની સાઈડ એવું નહીં કરીએ, નીચેની સાઈડ કરી, હા કરી નાખીએ. ચલો તો dx upon dt અને ઇન્ટુ શું આવશે? dv upon dx. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. हाँ सर. હા સર. હા સર. ચલો હવે કોઈ મને કહે છે dx upon dt તો શું થાય? વેગ. વેગનું સમયની સાપેક્ષે વિકલન. આ વેગ અને ઇન્ટુ હવે ddx ઓફ વેગનું સૂત્ર. હવે વેગનું સૂત્ર મૂકવા માટે સક્ષમ છીએ અને વેગનું સૂત્ર શું છે? બીટા. x minus 1. હવે વિકલન થઈ શકશે. શું કામ? કારણ કે x ના સ્વરૂપમાં આવી ગયું. જો છેદમાં x આવી ગયો છે. ચલો હવે વિકલન કરો. વેગ આમ નામ વિકલન કરો, બીટા બાર આવી જશે અને x રેઝ ટુ -2n નું વિકલન શું થાય? ઘાત આગળ -2n ને -2n -1. ઘાત આગળ ઘાતમાં એક નો ઘટાડા. વિકલન થઈ ગયું. એટલે આવું કેમ કરવું પડ્યું ખબર પડી તમને મિત્રો? x ના સ્વરૂપમાં સૂત્ર હતું ને, તો x ની સાપેક્ષે જ વિકલન થઈ શકે, સમયની સાપેક્ષે ના થઈ શકે. સૂત્ર x ના સ્વરૂપમાં છે તો x ની સાપેક્ષે વિકલન થઈ શકે, સમયની સાપેક્ષે ના થઈ શકે. પણ પ્રવેગના સૂત્રમાં તો સમય જ આવે, dv/dt આવે. તો આવા બધા જ કિસ્સામાં જ્યારે જ્યારે આવું દેખાય ત્યારે શું કરવું પડે કે dx વડે ગુણીને dx વડે ભાગી નાખવાનું અને પછી અંદર વાળી બહાર, બહાર વાળી અંદર કરવાનું, જીવનમાં નહીં. ચલો હવે વેગના જગ્યાએ શું લખવું? વેગના જગ્યાએ બીટા એક્સ રેઝ ટુ -2n. into -2n બીટા into x રેઝ ટુ -2n -1. ચલો હવે ગુણાકાર કરો તો -2n બીટા ઇન્ટુ બીટા એટલે બીટા સ્ક્વેર અને x ની ઘાત શું આવશે? -2n -1 અને પાછી -2n એટલે શું આવશે? -4n -. 4n minus 1. તો છે કોઈ આવો ઓપ્શન? શું મિત્રો આ સમજ પડ્યો તમને? હા સર. હા સર. આમાં તમને શું શીખવા મળ્યું? શીખવા એ મળ્યું કે વેગનું સૂત્ર જો x ના સ્વરૂપમાં આપ્યું હોય અને પ્રવેગ શોધવો હોય તો પ્રવેગનું બેઝિક ઇક્વેશન તો dv/dt જ છે, પણ આ શીખવા મળ્યું કે dx વડે ગુણી dx વડે ભાગી નાખવાનું અને પછી અંદર વાળી બહાર, બહાર વાળી અંદર કરવાનું. એટલે આ નવી વસ્તુ શીખ્યા છે. ખબર પડ્યો? હા સર. हाँ सर. શું કહો છો? નીચે 2015 માં કેન્સર થયું છે. અવાજ નથી આવતો બરાબર. જરાક માઇકની બાજુમાં બોલો ને. ફરીથી.
સર ત્યાં નીચે 2015 કેન્સલ ને લખ્યું છે તો શું એટલે એમાં એવું હતું કે 2015 ની અંદર છે ને નીટનો પેપર ફૂટી ગયો હતો, એટલે એક્ઝામ લીધા પછી એના જે રિઝલ્ટ છે ને એ કેન્સલ કરી નાખવામાં આવ્યા હતા, કારણ કે પેપર ફૂટી ગયું હતું ને એટલા માટે કેન્સલ્ડ એવું લખ્યું છે, ને એટલે એ કઈ તો તમારા માટે બહુ કઈ કામની વસ્તુ નથી. ઓકે, પેપર ફૂટી ગયો હતો ને એટલે ફરીવાર એક્ઝામ લેવામાં આવી હતી 2015 માં, પહેલી એક્ઝામ કેન્સલ કરી નાખી હતી. ઓકે ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5. A stone fall freely under the gravity. It covers h1, h2 and h3 distance in the first 5 seconds, next 5 seconds and once again next 5 seconds. So what is the relation between the h1, h2 and h3? ચલો આ ક્વેશ્ચન હું સોલ્વ નથી કરવાનો, તમારે મને સોલ્વ કરાવવાનો છે. I am not going to solve this question. You have to solve this question. હું તમને ક્વેશ્ચન ગુજરાતીમાં સમજાવી દઉં. ગુજરાતીમાં એવું છે કે એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે. મુક્ત પતન કરાવવામાં આવે છે, પહેલી 5 સેકન્ડમાં h1 અંતર કાપે છે, એના પછીની 5 સેકન્ડમાં h2 અંતર કાપે છે અને પછીની 5 સેકન્ડમાં h3 અંતર કાપે છે. તો h1, h2 અને h3 નો સંબંધ શું હશે એવો ક્વેશ્ચન છે. મુક્ત પતન કર્યો, પહેલા 5 સેકન્ડમાં ફર્સ્ટ 5 સેકન્ડની અંદર પહેલી 5 સેકન્ડમાં h1 અંતર કાપે છે, એના પછીની 5 સેકન્ડમાં h2 અંતર કાપે છે અને પછીની 5 સેકન્ડમાં h3 અંતર કાપે છે. તો સંબંધ શું આવશે એવો ક્વેશ્ચન છે. ચલો, h1 બરાબર h2 બરાબર h3. કોણ બોલ્યો? શ્યામ. શ્યામ, મને એમ કહો કે પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ તો એનો વેગ વધતો જાય, ઘટતો જાય કે અચળ રહે? સર અચળ રહે. અચળ રહે. મુક્ત પતન કરાવીએ તો વેગ અચળ રહેશે? ઓપ્શન વધતો જાય. વધતો જાય. તો શું એવું બની શકે કે પહેલા 5 સેકન્ડમાં જેટલું અંતર કાપશે એટલું જ પછીના 5 સેકન્ડમાં કાપે એવું બની શકે? ના સર. ના બની શકે. વેગ તો વધતો જાય, પછી અંતર, એટલે એનો મતલબ કે કપાતું અંતર પણ વધતું જાય. સર છેલ્લી 5 સેકન્ડમાં વધુ અંતર કાપશે. સર ઓપ્શન સી. ઓપ્શન સી. હા, છેલ્લી 5 સેકન્ડ સૌથી વધારે અંતર કાપશે. એટલે અમુક લોકોને એવો અંદાજ આવી ગયો કે આ h3 સૌથી મોટો હશે, એટલે આ ઓપ્શન આવવો જોઈએ, પણ આજે હું ગણતરીથી સાબિત કરી આપું કે આ જ આવશે. ચલો, પહેલી 5 સેકન્ડમાં કપાતું અંતર, સૂત્ર વાપરીશું VOT પ્લસ હાફ AT સ્ક્વેર. પ્રારંભિક વેગ 0, એટલે સીધું લખી નાખું હાફ GT સ્ક્વેર. હા સર. તો પ્રથમ 5 સેકન્ડમાં કપાતું અંતર h1, તો h1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? હાફ g ઇન્ટુ વર્ગ. h1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 25 ઇન્ટુ g/2 આવશે. ચલો, હવે છે ને હું હવે પ્રથમ 10 સેકન્ડનો વિચાર કરીશ. હું એને આ જે આ કેસ નંબર 2 સીધો લઈ શકું એવો હું સક્ષમ નથી. એના માટે પૂછો ક્યું? પ્રારંભિક વેગ નથી ખબર. હા, કારણ કે આપણને ખબર આપણને નથી. વાત સાચી, આપણને અહીંયાનો પ્રારંભિક વેગ ખબર છે, અહીંયાનો વેગ શું છે ખબર નથી. પ્રથમ 10 સેકન્ડમાંથી ઉપરની પ્રથમ 5 સેકન્ડ બાદ કરવાની. પરફેક્ટ. કોણ બોલ્યો? જય ગજ્જર. વેરી ગુડ. પ્રથમ 10 સેકન્ડમાં કપાતું અંતર કેટલું? તો એને h2 કહીએ. તો h2 માટે પાછું હાફ GT સ્ક્વેર વપરાશે, કારણ કે પ્રથમ 10 સેકન્ડનો મતલબ આપણે સ્ટાર્ટિંગ 0 થી કર્યું છે, એટલે વળી પાછો પ્રારંભિક વેગ 0 લઈ શકાશે. તો અહીંયા આવશે, કેન આઈ સે 100 ઇન્ટુ g/2 લખી શકાય? હા સર. હા સર. હા સર. મતલબ એવો થયો કે બીજી 5 સેકન્ડનું અંતર કેટલું? આને h2 ના કહેવાય, આને આપણે h2 ડેશ કહેવું પડશે. આને h2 ડેશ કહેવું પડશે. h2 ડેશ માઇનસ h1. હા, તો બીજી 5 સેકન્ડનું અંતર h2 બરાબર, તો શું કરવું પડશે? h2 ડેશ માઇનસ h1. સમજમાં આવ્યો? હા સર.
માંથી 25 g/t બાદ કરો તો કેના છે 75 g/t. હા સર. હા સર. હવે કોઈ મને h3 કઈ રીતે મળશે? h3 હા સર h3 ડેશ શોધવાનું એટલે પ્રથમ 15 સેકન્ડ માટે શોધવાનું અને એમાંથી પ્રથમ 10 સેકન્ડ બાદ કરવાનું. અચ્છા, કોણ બોલ્યું? જય. જય ગજ્જર. લોજિક સારું લગાવે છે હો, અને આવું છેક સુધી ફિઝિક્સમાં લગાવતા રહેવું પડશે તો મજા આવશે ફિઝિક્સમાં. પ્રથમ 15 સેકન્ડનું શોધવાનું પહેલા. તો પ્રથમ 15 સેકન્ડનું અંતર. પણ તમને મિત્રો એ ખ્યાલ આવે ને કે આપણે અહીંથી હંમેશા અહીંથી કેમ સ્ટાર્ટ કરવું પડે છે? કારણ કે પ્રારંભિક વેગ 0 મૂકવાનો. અહીંયાનો પ્રારંભિક વેગ ખબર છે, અહીંયા આગળ વેગ શું છે કે અહીંયા આગળ વેગ શું છે આપણને ખબર નથી. એટલે સ્ટાર્ટ તો આપણે અહીંથી જ કરવું પડશે. તો પ્રથમ 15 સેકન્ડનું h3 ડેશ કહીએ તો વળી પાછું હાફ gt સ્ક્વેર 15 નો વર્ગ 225 તો 225 ઇન્ટુ g/2 થશે. હવે કોઈ મને કહેશે અંતિમ 5 સેકન્ડનું કઈ રીતે મળશે? પ્રથમ 10 સેકન્ડ પ્લસ h2. તો h3 કરવા માટે શું કરવું? h3 ડેશ માંથી h2 ડેશ બાદ કરી નાખીશ. જો 10 સેકન્ડ તો મળી ગયું છે ને આપણને, 10 જ છે. તો 15 સેકન્ડ માંથી 10 સેકન્ડ નું બાદ કરી નાખીએ, 225 માંથી 100 જાય તો 125 ઇન્ટુ g/2. તો મિત્રો સ્પષ્ટ જ છે કે h2 બરાબર શું આવશે? જુઓ તો h2 બરાબર 25 h1 છે ને 25 g/2 છે. તો h2 છે ને 25 તેરી 75 થાય. તો h2 બરાબર શું આવશે? 3h1 લખી શકાય h2 બરાબર. અને h3 બરાબર શું આવશે? 5h1. તો h2 બરાબર 3h1. તો h1 બરાબર શું આવશે? h2/3. અને h3 બરાબર 5h1. તો h1 બરાબર શું આવશે? h3/5. તો એવો કોઈ ઓપ્શન છે કે h1 બરાબર h2/3 બરાબર h3/5? કોઈ ઓપ્શન છે? શું મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. હા સર. અમુક લોકોને ઓન ધ સ્પોટ ખ્યાલ આવી ગયો હતો કે સૌથી છેલ્લી જે સેકન્ડ હોય ને, સૌથી છેલ્લી સેકન્ડ, એમાં મેક્સિમમ અંતર કપાય. એટલે h3 સૌથી મોટો હોય ને એવો એક જ ઓપ્શન છે. જો આખા 4 ઓપ્શનમાં h3 સૌથી મોટો હોય એવો એક જ ઓપ્શન છે. જો આમાં તમે જો બધામાં h3, જો આમાં તો બધા સરખા તો શક્ય જ નથી. આ તો શક્ય જ નથી. અને આ થોડુંક કન્ફ્યુઝ કરી શકે આપણને. પણ h3 સૌથી મોટો હોય અને h2 નો નંબર બીજો આવતો હોય, બીજો નંબર h2 નો આવતો હોય, અને h3 સૌથી મોટો એવો એક જ ઓપ્શન છે. પણ ગણતરી સમજમાં આવી મિત્રો કઈ રીતે સોલ્વ કર્યું? હા સર. હા સર. ફાઇન. હવે મિત્રો એક તમને શોર્ટકટ કહું. હવે એક શોર્ટકટ કહું, જો મારી વાત ધ્યાનથી સાંભળજો. એક શોર્ટકટ કહું છું, સાંભળજો. આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન હોય, ચાહે એ પ્રથમ 5 પછીની 5 કે પછીની 5 એ રીતે હોય, અથવા પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ કે ત્રીજી સેકન્ડ, એવું ગમે તે હોય, તો એવા બધા જ ટાઈપના ક્વેશ્ચનમાં એક શોર્ટકટ આપું છું. તમે નોટ અને પેન લઈને બેઠા હશો, આઈ હોપ. તો શોર્ટકટ એવો છે કે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર આવું વિચારવું. h1 જેમ h2 જેમ h3 એન્ડ સો ઓન હજી ચાલ્યા કરશે. h1 જેમ h2 જેમ h3 એન્ડ સો ઓન. એટલે પહેલી 5 સેકન્ડનું અંતર, બીજી 5 સેકન્ડનું અંતર, ત્રીજી 5 સેકન્ડનું અંતર, અને સો ઓન ઇઝ ઇક્વલ્સ ટુ 1 જેમ 3 જેમ 5 જેમ ચાલ્યા કરે, 7 જેમ ચાલ્યા કરે. એટલે પહેલા બીજાનો ગુણોત્તર 1:3, પહેલા ત્રીજાનો ગુણોત્તર 1:5, અને આ ચાલ્યા કરશે. પણ આ કોના માટેનું શોર્ટકટ? પ્રથમ પછી એ પ્રથમ 1 સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ હોઈ શકે, પ્રથમ 3 સેકન્ડ, પછીની 3 સેકન્ડ, પછીની 3 સેકન્ડ હોઈ શકે, પ્રથમ 5, પછીની 5, પછીની 5, ગમે તે ચાલે. પ્રથમ 1 સેકન્ડ, બીજી 1 સેકન્ડ, ત્રીજી 1 સેકન્ડ, અથવા પ્રથમ 2 સેકન્ડ, પછીની 2 સેકન્ડ, પછીની 2 સેકન્ડ, એવું પણ ચાલે. પ્રથમ 3, 3, 3, 4, 4, 4, 5, 5, બધા માટે આ શોર્ટકટ સાચો. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. એટલે h1 જેમ h2 જેમ h3 બરાબર 1:3:5. એટલે આનો મતલબ શું થયો?
આનો મતલબ કે h1 upon h2 is equals to 1/3. આનો મતલબ એવો થયો. એટલે થઈ ગયું ને, જો h2 બરાબર h1/3 આવી ગયું. જો એટલે આ શોર્ટકટ વાપરો બધી વખતે સાચો. ઓકે Okay, sir. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન. ડિસ્પ્લેસમેન્ટ x of a particle of a mass m moving in the one dimension under the action of the force is related with this manner. તો ક્વેશ્ચન એવો છે કે the displacement of the particle when the velocity is 0. જ્યારે વેગ 0 હોય તો તે વખતે નું સ્થાનાંતર પૂછ્યું છે. સ્થાનાંતર, the displacement of the particle of mass m moving in the one dimensions can be given by the formula. એટલે આપણને સ્થાનાંતરનું સૂત્ર સમયના સ્વરૂપમાં આપ્યું છે અને પૂછ્યું છે કે જ્યારે વેગ 0 હોય ત્યારે એનું સ્થાનાંતર કેટલું થયું હશે. ચલો પહેલા તો મારે શું કરવું પડશે? કોઈ કહેશે મને? પેલા વેગ શોધવો પડશે. હા, પહેલા વેગ 0 કરવા માટે પહેલા વેગ શોધવો તો પડે ને. તો મિત્રો વેગને શૂન્ય લેટ મી, અચ્છા, સૌથી પહેલા t બરાબર છે ને √x + 3 આપ્યું છે, એટલે આમાં નહીં મજા આવે. તો √x બરાબર શું થશે? 3 minus 3. T minus 3. તો x બરાબર શું થશે? T square minus 9. Square minus. બરાબર છે મિત્રો? हाँ सर. हाँ, sir. हाँ सर. શું આ સમજ્યા? हाँ हाँ सर. सर. બંને બાજુ વર્ક કરે. હા, T minus 3 નો સ્ક્વેર. ચલો હવે વેગ શોધવા માટે શું કરીશું? dx upon dt. ચલો કરો વિકલન. વિકલન કરવાનું. 2t minus T minus 6. 6 plus 0. 6 plus વેગ બરાબર 0 લઈએ તો 2t minus 6. 0. 3. તો સમય બરાબર 3 t is equal to 3. 3 સેકન્ડ. પણ આપણે સમય ન શોધવાનો, આ સમયે સ્થાનાંતર શોધવાનું છે. તો મિત્રો સ્થાનાંતરનું સૂત્ર આપણી પાસે છે, આ રહ્યું જો. સ્થાનાંતરનું સૂત્ર આ જ છે, t - 3 નો વર્ગ જ છે. એમાં t બરાબર 3 મૂકી દો, 0. 0. આન્સર આવશે. સમજમાં આવ્યું મિત્રો? તો ધીસ ઇઝ ધી આન્સર. हाँ सर. हाँ सर. સર હા બોલો. સર આમાં તો એમને એમ પણ ના ખબર પડી જાય કારણ કે જો વેલોસિટી 0 હોય તો પછી એનું ડિસ્પ્લેસમેન્ટ તો 0 જ હોય ને સર. ના ભાઈ ના, કેમ આવું કરો છો? જો હું તમને સમજાવું. માની લો કે એક પદાર્થ 50 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને ધીમે 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 એનો વેગ ઘટતો જાય છે અને છેલ્લે એનો વેગ 0 બને છે. તો વેગ 0 બન્યું તો એનો મતલબ એવો થાય કે સ્થાનાંતર પણ 0 આવું બની શકે? ના સર. ભાઈ ના હોય ને. એક મિનિટ હો. એક જ મિનિટ. ઓકે, વિશ્વા ખ્યાલ આવી ગયો? વિશ્વા? હા સર. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન. The motion of the particle along the straight line is described by the equation.
એટલે આપણને સ્થાન સૂત્ર આપ્યું છે અને એવું પૂછ્યું છે કે વોટ ઇઝ ધ રિટાર્ડેશન વેન ધ વેલોસિટી બીકમ્સ 0. ચલો આ ક્વેશ્ચન તમને 100% આવડે. પ્રવેગ શોધવાનો છે. રિટાર્ડેશન નો મતલબ પ્રતિપ્રવેગ શોધવાનો છે. જ્યારે વેગ 0 હોય ત્યારે પ્રતિપ્રવેગ કેટલો? ચલો પહેલા વેગ શોધવાનો, પછી પ્રવેગ શોધવાનો, એનો પ્રતિપ્રવેગ. ચલો કોણ બોલ્યો? d/x/dt². ચલો સૌથી પહેલા આપણને સ્થાન સૂત્ર આપ્યું છે 8 + 12t - t³. તો આનું વિકલન કરીશું ને તો આપણને વેગ મળશે. ચલો વિકલન કરો ને. ચલો કરો. પહેલા 8 નું શું 0 થાય? plus 0 12 plus 12 minus 2 square. 3t square. ચલો શું આ સમજમાં આવ્યો બધાને? વિકલનમાં માસ્ટર થઈ ગયા છો ને હવે? હા સર. અને હવે છે ને વેગ 0 મૂકવાનો. વેગ 0 કરવાનો છે. તો વેગને 0 કર્યો, કારણ કે શું કીધું છે કે find the retardation of the particle when the velocity becomes 0. એટલે વેગને 0 તો કરવાનો જ છે, તો કરી નાખીએ. એમાં શું છે? t બરાબર 2 બરાબર 2 2 second is equal to 2 also. તો 3t² બરાબર 4, તો t² બરાબર 3t² બરાબર 12, તો t² બરાબર 4, તો t બરાબર 2 second. ચલો પણ આ 2 સેકન્ડ હવે શોધવાનું શું છે? તો પ્રવેગ. રિટાર્ડેશન પ્રતિપ્રવેગ શોધવાનો છે. તો એના પ્રતિપ્રવેગ. પ્રવેગ તો શોધીએ, પહેલા પ્રવેગ શોધીએ અને પછી એમાં 2 સેકન્ડ મૂકીએ એટલે આપણને એ 2 સેકન્ડનો પ્રવેગ મળી જશે. dv/dt. તો વેગનું વિકલન પ્રવેગ આપશે. ચલો કરો વિકલન. ચલો 12 - 3t² નું 12 0 0 0 - 60. ચાલશે? એટલે હા સર. -60. પણ આપણે કયા સમયે પ્રવેગ શોધવાનો છે? બીજી સેકન્ડ. બીજી સેકન્ડ તો minus શું આવશે? -12. એટલે જો તમને પ્રવેગ પૂછ્યો હોય ને પ્રવેગ, તો -12 મીટર/સેકન્ડ² લખવાનું. અને પ્રતિપ્રવેગ પૂછ્યો હોય Plus 12 મીટર પ્રતિ સેકન્ડ. શું મતલબ સમજમાં આવ્યો તમને? હા સર. હા સર. જોયું તમે નીટના અંદર જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એ કઈ બહુ અઘરા નથી હોતા. થોડું તમારે વિચારવું પડતું હોય છે. સમજમાં આવ્યું? હજી મેં તમને સંકલન શીખવાડ્યું નથી, એટલે સંકલન પર આધારિત ક્વેશ્ચન તમને ના આવડે, પણ અઘરું નથી હોતું, કહેવાનો આશય એવો છે. સમજમાં આવ્યો? હા સર. ઓકે, ચલો let us solve some more questions. ચલો વિચારો તમે મિત્રો. મજા છે, બહુ જ મજા છે જીવનમાં. મજા જ મજા છે. ચલો, a boy standing on the top of the tower of a 20-meter height drops a ton assuming that the g બરાબર 10. What is the velocity with which it hits the ground? એક બાબલો ટેરેસ પર ઊભો છે અને ટેરેસ પરથી એક સ્ટોન મુક્ત કરે છે, ડ્રોપ, મુક્ત પતન. તો એ ટેરેસ પરથી એ બાબલો પથ્થરને મુક્ત કરાવે છે. તો જો એ પથ્થરને મુક્ત કરાવતો હોય તો ક્વેશ્ચન એવો છે કે એ પથ્થર, આ બાબલો અહીંયા આગળ અગાસીમાં છે, આત્મહત્યા કરવા માટે નથી આવ્યો, પથ્થર મુક્ત કરવા માટે આવ્યો છે. તો પથ્થર મુક્ત કર્યો. તો ક્વેશ્ચન એવો છે કે જ્યારે પથ્થર જમીન પર પડશે ત્યારે એનો વેગ કેટલો હશે? ચલો કોઈ મને કહેશે પ્રારંભિક વેગ કેટલો? 0. અને ટાવરની લંબાઈ કેટલી છે, ઊંચાઈ? 20 મીટર. છે કોઈ માઇકાલાલ? મને કે કયું સૂત્ર વાપરવું પડશે? 2ad v square minus u square equal to 2ad. વેરી ગુડ, વેરી ગુડ, એકદમ પરફેક્ટ. હા મિત્રો, બહુ મજા આવી. અંતિમ વેગ શોધવો છે. પ્રારંભિક 0,
પ્રવેગ કેટલો લેવાનો +10 કે -10? 10 મીટર plus G પ્લસ plus G G બરાબર √2G √TH DLH 20 20 मीटर प्रति सेकंड B મિત્રો સમજમાં આવ્યો? હા સર હા સર ચલો એના પછીનો ક્વેશ્ચન શું આન્સર આવશે જો મેં તમને કરાવેલો છે. two V1 V2 upon V1 plus 2v1 option C ઓપ્શન સી C. C આવશે. સી બરાબર છે મિત્રો? સમજમાં આવે છે? हाँ सर અને અહીંયા આગળ અંતરના બદલે ટાઈમ સમય હોત તો શું આન્સર આવત? V1 plus V2 upon 2. V2 upon 2 જો સમય હોત ને તો v1 + v2/2 આવત. ઇઝ ધેટ ક્લિયર? હા સર હા સર ચલો particle moves a distance can be given by equation t plus 5 ની -1 ઘાત. તો ક્વેશ્ચન એવો છે કે એના પ્રવેગ વિશે શું કહી શકાય? સ્થાન સૂત્ર આપ્યું છે અને પ્રવેગ પૂછ્યો છે. પેલા વેગ શોધવો પડે ને એના માટે. સૌથી પહેલા વેગ શોધવાનો પછી વેગ પરથી પ્રવેગ. ચલો વેગ શોધવા માટે શું કરીશું? dx/dt dx/dt. ઘાતમાં 1 નો ઘટાડો. સર આ ખબર ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો. તો વેગનું સૂત્ર મળ્યું સર, આ બંનેનું અલગ અલગ નહીં કરવાનું વિકલન? શું કહો છો? અલગ અલગ વિકલન નહીં કરવાનું? અલગ કઈ રીતે પાડી શકીશ તું? બોલો. અલગ પડી શકે? પડી શકે અલગ? ના થઈ શકે. ચલો વેગ મળી ગયો. હવે પ્રવેગ શોધવાનો. dv/dt dv/dt dv. તો -1 -2 t plus 5 plus 3 સમજમાં આવ્યો? હા સર सर હવે જવાબ જો ઓપ્શન જો તો ઓપ્શનમાં તો ડિસ્ટન્સ અને વેલોસિટીના સ્વરૂપમાં છે. વેગ અને પ્રવેગ વેગ અને સ્થાનાંતરના સ્વરૂપમાં છે. આપણે તો અહીંયા પહોંચ્યા, કઈ વાંધો નહીં. મારી વાત ધ્યાનથી સાંભળજો. લગાયું જુઓ તો લખાય 5 ના આવે 3 ની જગ્યાએ t + 5 આવે. 5 લખાય જુઓ તો હા સર. હા 2x ની हाँ सर t + 5 - 1 તો શું છે? x એટલે અંતર. distance તો પ્રવેગ 2 × x ની 3 ઘાત proportional to નો મતલબ ચલે છે. ચલે છે તો કેન આઈ સે પ્રવેગ ચલે છે x ની 3 ઘાત? હા સર हाँ सर. મતલબ ડિસ્ટન્સ ની 3 ઘાત એવો કોઈ ઓપ્શન છે? પ્રવેગ ચલે છે x ની 3 ઘાત એવો કોઈ ઓપ્શન છે? ના ના સર. નથી. એટલે ડિસ્ટન્સ વાળા કેન્સલ. એની ઘાત -3 ના આવે. શું કહો છો? હવે સર આ x છે ને, -3 ઘાત ના આવે. એનું ફરી વિકલન કરવાનું. ના વિકલન કશું નહીં.
સ્થાનાંતર કેન્સલ. હવે વેગના સ્વરૂપમાં લાવીએ. ફરીથી પ્રવેગનું છેલ્લે સૂત્ર શું મળ્યું આપણને? 2 × t+5 ની -3 ઘાત મળ્યું. હવે હા. વેગમાં શું આવે છે? વેગમાં તો t+5 ની -2 ઘાત આવે. જો વેગના સૂત્રમાં t+5 ની -2 ઘાત આવે તો કઈ વાંધો નહીં. 2 × t+5 ની -2 ઘાત રેઝ ટુ 3/2 લખાઈ જુઓ તો. ના સર ના કરો. હા સર હા સર હા સર લખાય. આપણે છે ને -3 લાવવું છે પણ વેગમાં તો -2 છે એટલે મેં શું કર્યું પેલા -2 લખી નાખ્યું પણ છે તો -3 ઘાત તો રેઝ ટુ 3/2 કરી નાખો એટલે ઉપર ઉપર આવી જશે. જો ઓપ્શન એ. ઓપ્શન એ. હવે આ તો શું છે? t+5 ની -2 ઘાત તો શું છે? જો t+5 ની -2 ઘાત તો -v થશે. તો આ 2 × -v નો 3/2 ઘાત માઇનસ બહાર કાઢી નાખીએ એટલે -2 રેઝ ટુ 3/2. તો બરાબર જે ચલે છે ઓપ્શન એ. v/3/2. લોજિક સમજ્યા મિત્રો શું કર્યું? હા સર. હા સર. એ તો તમને ખ્યાલ છે ને, ઘાતની ઘાત હોય તો ઘાતમાં ગુણાકાર થાય. હા હા એટલે -1 નો વર્ગ હોય તો ઘણા લોકો એવું વિચારે કે x નો સ્ક્વેર થઈ જાય કારણ કે -1 નો વર્ગ 2 થાય. અલા ના થાય લા. -2 -1 નો વર્ગ હોય ને તો x ની -2 ઘાત થાય. સર બોલો. સર તો અહીંયા તમે જે લખ્યું a બરાબર 2x રેઝ ટુ 3 તો 2x રેઝ ટુ -3 ના આવે? અચ્છા, x નું મૂલ્ય શું છે? t+5 રેઝ ટુ -1. -1 ઘાત દેખાઈ? હા તો આપણે કોના બદલે x લખી શકીએ? બરોબર, ખબર પડી ગઈ સર. ખબર પડી? હા સર. ઓકે. ઓકે. તો આવા થોડા ટ્રિકી ક્વેશ્ચન, થોડું વિચારવું પડે. તમને સ્ટાર્ટિંગમાં થોડુંક અઘરું લાગશે પણ જેમ 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 તમે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરતા જશો, આવા નવા નવા આઈડિયાઝ માઇન્ડમાં સેટ થતા જશે, તમારા ઝહનમાં, તમારા દિમાગમાં આવા નવા નવા આઈડિયાઝ ફિટ થતા જશે, તો એક સમય એવો આવી જશે 8, 9, 10 મહિના પછી 11મું ધોરણ પતશે ત્યાં સુધીમાં જો તમે સતત MCQ સોલ્વ કરતા રહેશો તો 11મું ધોરણ પતતા સુધીમાં એવો સમય આવી જશે કે તમે જાતે વિચારી શકો કે મારે શું કરવાનું છે. અત્યારે તો હું જે કરું છું એ તમે જોઈને ખુશ થાવ. તમને ખાલી હું કરું તમને આઈડિયા ના આવે, તમને કદાચ હું શું કરવાનું છે આઈડિયા ના આવે, પણ હું જે શું કરું છું ને એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. અત્યારે હું જે કરું છું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તમને જાતે આવું કરવાનું છે એવો કદાચ આઈડિયા નહીં આવે, પણ હું જે કરું છું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. જેમ જેમ તમે MCQ ની પ્રેક્ટિસ કરશો એટલે તમને પોતાને આઈડિયા આવતો જશે કે મારે શું કરવાનું છે. એના માટે તમારે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરવાની આવશે. ચલો એના પછીનો ક્વેશ્ચન. A ball dropped from the high rise platform at the t is equals to 0 starting from the rest. After 6 seconds, another ball is thrown downward from the same platform with the speed v. The two balls meet at 18 seconds. So what is the value of the velocity? Chalo, very good question. Chalo, it is a very interesting question. છે કોઈ માઇકાલાલ તમારામાંથી? ચલો ક્વેશ્ચન પહેલા હું સમજાવું શું કહેવા માંગે છે. પહેલા ક્વેશ્ચન સમજાવી દઉં. એક અમુક ઊંચાઈએ એક પ્લેટફોર્મ છે. અમુક ઊંચાઈએ એક પ્લેટફોર્મ છે અને એ પ્લેટફોર્મ પરથી એટલે સપોઝ કે મકાનની અગાસી પરથી, એવું સમજો ને, તો આ મકાનની અગાસી પરથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે. પથ્થર એકને મુક્ત કરવામાં આવે છે અને 6 સેકન્ડ બાદ પહેલો પથ્થર એક છે ને
એનો પ્રારંભિક વેગ 0 અને પથ્થર 2 છે જે પથ્થર 2 એને 6 સેકન્ડ બાદ મોકલવામાં આવે છે અને એનો પ્રારંભિક વેગ v છે. પથ્થર 2 નો પ્રારંભિક વેગ v છે, પથ્થર 1 નો 0 છે અને 18 સેકન્ડ બાદ બંને એકબીજાને મળી જાય છે. મળી શકે, શક્ય છે. પૂછો ક્યું? મળી શકે પથ્થર 1 પથ્થર વધારે ભારે હોય તો ના, ભારે બારેની વાત જ નથી. સર વધારે લગાઈએ પથ્થર પથ્થર એકનો પ્રારંભિક વેગ લગાઈએ 0 છે અને બીજાનો v છે. પ્રારંભિક એક વધારે. હા, એટલે પથ્થર 2 છે ને લેટ શરૂઆત કરી છે. પથ્થર 2 લેટ શરૂઆત 6 સેકન્ડ લેટ શરૂઆત કરી છે, પણ એને આપણે વેગથી ફેંકો છે ને, એને પ્રારંભિક વેગ 0 નથી, એને આપણે ફાસ્ટ ફેંકો છે. તો લેટ સ્ટાર્ટ થયો પણ છે તો ફાસ્ટ ને, તો ક્યારેક તો મળી જશે ને બંને એકબીજાને. સમજ્યા? હા સર. હા, સર. ચલો, કોઈ મને કહેશે પથ્થર 1 માટે કુલ સમયગાળો કેટલો? ધારો કે બંને ડી અંતરે મળે છે, ધારો કે બંને ડી અંતરે મળે છે, પણ પથ્થર 1 માટે કુલ સમય કેટલો? 24 સેકન્ડ. 18 સેકન્ડ. 18 સેકન્ડ. સેકન્ડ હતા. અને પથ્થર 2 માટે સમય કેટલો હશે? 24 સેકન્ડ. 8 સેકન્ડ. 8 સેકન્ડ. એ 6 સેકન્ડ લેટ સ્ટાર્ટ કર્યું છે, એને 6 સેકન્ડ લેટ છે ને કમ વખત, એટલે એને 12 સેકન્ડ જ ગતિ કરવા માટે 12 સેકન્ડ જ મળશે અને પથ્થર 1 ને તો 18 મળી જશે. શું આ સમજ પડ્યો? હા સર. હા, બોલો. બંને કાપેલું અંતર તો કેટલું આવશે? ડી. મળી જાય છે એનો મતલબ કાપે તો અંતર ડી જ આવશે. ચલો મને કહો કે પહેલા પથ્થર માટે હું સૂત્ર શું લખીશ? ડી બરાબર શું લખવું જોઈએ મારે? v સ્ક્વેર માઇનસ અરે 2ad ઇક્વલ્સ ટુ v સ્ક્વેર માઇનસ v0 નો હાફ સ્ક્વેર. જીટી સ્ક્વેર. હાફ gt સ્ક્વેર. અચ્છા, વેઇટ. મારે છે ને, મારી વાત સાંભળો. મારે અંતિમ વેગ શોધવો છે. અંતિમ વેગ શોધવો છે. vo પ્લસ 80. પ્લસ 2 v સ્ક્વેર માઇનસ v0 નો સ્ક્વેર. હા. કારણ કે આપણને પ્રારંભિક વેગ પણ આપેલો છે. અંતિમ વેગ શોધવો છે એટલે છે ને સમયની જરૂર જ નથી અને અંતર સમાન છે, સમાન અંતર છે, એની પણ જરૂર નહીં પડે. તો સૂત્ર શું બનશે? ક્વેશ્ચન એવો છે કે, એક મિનિટ, another stone is thrown from the two ball meet at the 18. અચ્છા, what is the value of the velocity? હા, આનો પ્રારંભિક વેગ શોધવાનો ભાઈ, અંતિમ વેગ નહીં, પથ્થર 2 નો પ્રારંભિક વેગ શોધવાનો છે. ચલો, તમે કયું સૂત્ર વાપરશો? v is equal to v plus 80. v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર બરાબર 280. ના, સમય તો લાવવો પડશે, સમય તો પિક્ચરમાં લાવવો પડશે ભાઈ, કારણ કે 18 સેકન્ડ આપણને આપ્યું છે ને. v is v equal plus v naught by 2 into t. 80. તો પહેલા આ સૂત્ર આપીશું, ડી બરાબર વીઓટી પ્રારંભિક વેગ લાવવાનો છે ભાઈ, કારણ કે બીજા પથ્થરનો પ્રારંભિક વેગ જ તો શોધવાનો છે. તો પથ્થર 1 માટે ડી બરાબર શું આવશે? 0 પ્લસ હાફ જી 18 નો સ્ક્વેર આવશે. શું આ સમજ્યા તમે? હા સર. પથ્થર 1 માટે પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ શોધવાનો કીધો જ નથી. અંતિમ વેગ પિક્ચરમાં લાવવાનો જ નથી. પથ્થર 2 નો પ્રારંભિક વેગ v શોધવાનો છે. પથ્થર 1 માટે સૂત્ર VOT પ્લસ હાફ એટી સ્ક્વેર માં t બરાબર 18 આવશે. ચલો, પથ્થર 2 માટે સૂત્ર શું આવશે? d બરાબર શું લખવું જોઈએ મારે? સૂત્ર તો આ જ છે, v naught t પ્લસ 12 vo પ્લસ 12 vo plus half gt. પણ v naught પથ્થર 2 માટે પ્રારંભિક વેગ v naught નથી, પણ v naught નથી પણ શું છે? v છે. v છે. t છે. સમય કેટલો લઉં? 8 સેકન્ડ. 12 સેકન્ડ પ્લસ હાફ પ્રવેગના બદલે g અને સમય કેટલો લઉં? 12 સેકન્ડ. સ્ક્વેર. પણ મિત્રો આ બંને જે છે એની લેફ્ટ હેન્ડ સાઈડ તો સમાન જ છે ને? હા. બંને સર. બંને મળે છે, બંને મળે છે, સરખાવાના. બંનેનો તો સમાન જ છે. સરખાઈ દઈએ. હાફ ઇન્ટુ જી ઇન્ટુ 18 સ્ક્વેર equals to 12 into v plus half into g into 12 square.
સર હાફ જી ઉડી જશે બંને બાજુ. ના ઉડેલા, ના ઉડે. સરવાળામાં જ એના. v બરાબર 10 છે તો 10 મૂકી દઈએ. 10 ભાગ્યા 2 એટલે 5 ગુણ્યા 18 નો વર્ગ 324. તો 24. કરીએ કરીએ 12v અને પ્લસ 5 ગુણ્યા 12 144. મારી વાત સાંભળો ને, થોડી વાર સાંભળો મારી વાત. 10 ભાગ્યા 2 એટલે 5. JEE ના લેક્ચરમાં કેલ્ક્યુલેટર લઈને બેસવું નહીં. JEE ના લેક્ચરમાં કેલ્ક્યુલેટર લઈને બેસવું નહીં, બીકોઝ JEE કેલ્ક્યુલેટર અલાઉડ નથી. તો 12v બરાબર 18 નો 5 ગુણ્યા 18 નો વર્ગ માઇનસ 12 નો વર્ગ થાય. બરાબર છે? જુઓ તો મિત્રો, હા. થાય. હા સર. તો એનો મતલબ કે 12v બરાબર 5 × 6 નો વર્ગ. 18 પ્લસ 12 અને 18 માઇનસ 12. સમજ્યા મિત્રો શું કર્યો? હા સર. હા સર. મિશ્રણ કર્યું. તો 12v બરાબર 5 ગુણ્યા 30 ગુણ્યા 6. તો v બરાબર 5 ગુણ્યા 30 ગુણ્યા 6 ભાગ્યા 12 15 75. 105. શું મિત્રો સમજમાં આવ્યો? હા સર. એટલે આવી ટ્રીકો વાપરવી પડે. 324 ને એવું બધું ના કરાય, ખબર પડી? અઘરું પડી જાય. સમજમાં આવ્યો? હા હા સર. સર. હા સર. ઇટ ઇઝ અ ગુડ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. લોજિક સમજ્યા? હા સર. ઓકે ફાઇન. ચલો ક્વેશ્ચન નંબર 12. A particle starts its motion from the rest. સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે. Under the action of the constant force. Constant force નો મતલબ અચળ બળ અચળ છે ને બળ અચળ હોય તો પ્રવેગ પણ અચળ હોય. એટલે અચળ પ્રવેગી ગતિ છે, કન્ફર્મ્ડ થઈ ગયું. અચળ પ્રવેગી ગતિ છે, કન્ફર્મ્ડ થઈ ગયું. ઓપ્શન એ. હા, વાત સાચી. If the distance covered in the first 10 seconds is s1, then the distance covered in the first 20 seconds. ઓપ્શન એ નહીં આવે. પહેલી 10 સેકન્ડમાં કપાતું અંતર s1 છે, તો પહેલી 20 સેકન્ડમાં કપાતું અંતર કેટલું? એવો ક્વેશ્ચન છે. પ્રથમ 10 સેકન્ડમાં કપાતું અંતર s1, તો પ્રથમ 20 સેકન્ડમાં કેટલું અંતર કપાય? એવો ક્વેશ્ચન છે. તો ઓપ્શન કયો આવશે? જવાબ ડી. ના ના લા, હજી પાછા તમે ત્યાંના ત્યાં જ વિચારો છો. અલા, આ પ્રવેગી ગતિ છે. એટલે પ્રવેગી ગતિ છે એટલે વેગ વધતો જાય. ચલો, ડી બરાબર VOT પ્લસ અંતિમ વેગ લાવવાની વાત જ નથી. VOT પ્લસ હાફ AT સ્ક્વેર. પ્રારંભિક વેગ 0. પ્રારંભિક વેગ 0 એટલે ખાલી હાફ AT સ્ક્વેર થાય. ચલો, કેસ 1. પ્રથમ 10 સેકન્ડ, તો એને s1 બરાબર શું આવશે? હાફ a ઇન્ટુ 10 નો વર્ગ આવશે. એટલે 50 ઇન્ટુ a આવશે. 100 ભાગ્યા 2 એટલે 50. અને કેસ નંબર 2, પ્રથમ 20 સેકન્ડ. પ્રથમ 20 સેકન્ડ જ છે એટલે કોઈ ટેન્શન જ નથી. એટલે સ્ટાર્ટિંગ તો ક્યાંથી થાય છે? 0 થી જ સ્ટાર્ટ થાય છે. ઓપ્શન બી સર. 200 બી ઓપ્શન. ઓપ્શન બી. s2/s1 બરાબર 200a ભાગ્યા 50 ઓપ્શન બી. 4. તો s2 બરાબર 4s1. ઓપ્શન બી. પણ જો એવું આપ્યું હોત તો કે પ્રથમ 10 સેકન્ડમાં s1 છે અને પછીની 10 સેકન્ડમાં s2 છે. સર ઓપ્શન એ આવે. 20 માંથી 10 વડે ભાગ ઓપ્શન એ કરો. આવે. ના ના, મેં શોર્ટકટ તમને કરાવ્યો. હવે શોર્ટકટ તમને 1 જેમ 3 જેમ 5 જેમ 7. 3 જેમ 5. એ આવશે. શોર્ટકટ કરાવ્યો છે ને તમને 1 જેમ 3 જેમ 5 વાળો. સરખા સમય ખબર પડી? સરખા સમયગાળા માટે પ્રવેગી ગતિ માટે એ શોર્ટકટ કોના માટે છે? પ્રવેગી ગતિના સરખા સમયગાળા માટેનો શોર્ટકટ છે. 1 જેમ 3 જેમ 5 વગેરે. સમજ પડ્યો?
હા, સર. સર T બરાબર CS1 આવી જાત જો પ્રથમ 10 અને પછી 10 સેકન્ડ હોત સર તો સર આની ઉપરના દાખલામાં v ઇક્વલ્સ ટુ vo પ્લસ જીટી ના લઈ લેવાય? પણ એમ નહીં લા, આ V બરાબર VO પ્લસ GT માં V શું છે મને કહીશ તું? આ V શું છે? અંતિમ વેગ, અને આપણે શોધવાનું શું છે? પ્રારંભિક વેગ. આપણે બીજા પથ્થરનો પ્રારંભિક વેગ શોધવાનો. અંતિમ વેગ શોધવાનો જ નથી તો પછી કઈ રીતે કાઢી શકીએ આપણે? ઓકે સર. અંતિમ વેગ કોઈનો શોધવાનો જ નથી, બીજા પથ્થરનો પ્રારંભિક વેગ શોધવાનો છે. હા, નો ડાઉટ એ લોકોએ બીજા પથ્થરના પ્રારંભિક વેગનો સિમ્બોલ V આપ્યો છે, પણ આપણી બુદ્ધિ તો ચાલે ને કે ભાઈ આ વેગ અને આ V ને આ V બંને અલગ કહેવાય. હા સિમ્બોલ આપણને V આપ્યો છે એનો મતલબ એવો નહીં કે આપણે અંતિમ વેગનું સૂત્ર વાપરી નાખીએ. હા સર. પ્રારંભિક વેગનો સિમ્બોલ V આપ્યો એનો મતલબ એવો નહીં કે આપણે અંતિમ વેગનું સૂત્ર વાપરવા માંડીએ. સમજ? ઓકે. હા સર. ચલો એના પછીનો ક્વેશ્ચન. A bus is moving with the speed of 10 meter per second on a straight road. ચલો એક બસ અચળ વેગથી ગતિ કરે છે 10 મીટર પર સેકન્ડ. એક સ્કૂટરિસ્ટ wishes to overtake the bus in 100 સેકન્ડ. એક સ્કૂટર ચાલક 100 સેકન્ડમાં બસને ઓવરટેક કરવા માંગે છે. If the bus is at the distance 1 kilometer from the scooterist, the speed with which the scooterist एक मिनट, what is the speed should the scooterist chase the bus? Okay. હું આવું થોડી વાર. મિત્રો એક બસ છે ને એ 10 મીટર પર સેકન્ડના વેગથી જઈ રહી છે અને એની પાછળ મિત્રો મારો અવાજ આવે છે? હા સર. ઓકે. તો બસની પાછળ એક સ્કૂટર સવાર છે. ચલો આ બસ છે અને એ છે ને 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને પાછળ એક સ્કૂટર ચાલક છે 1 કિલોમીટર દૂર છે. 1 કિલોમીટર દૂર છે. એટલે 1 કિલોમીટરનો મતલબ શું થયો? 1000 મીટર. 1000 મીટર. 1000 મીટર દૂર છે. તો ક્વેશ્ચન એવો છે કે આ કેટલા વેગથી ગતિ કરવી જોઈએ કે જેથી કરીને 100 સેકન્ડના અંતે બંને મળી જાય. 100 સેકન્ડના અંતે બંને મળી જાય. તો ચલો કોઈ ડી આવે. પહેલા એ શોધવું પડે કે બસ 100 સેકન્ડે ક્યાં પહોંચે છે. એકદમ પરફેક્ટ. 100 સેકન્ડમાં બસ વડે કપાતું અંતર પહેલા શોધવું પડે. મિત્રો તમે થોડા છીછરા ના બનો, થોડા ડીપ બનો. ડીપ છીછરા ના બનો, શાંતિથી વિચારો કે શું છે. બહુ ફટાફટ આન્સર આપવાનો પ્રયત્ન ના કરો. એટલે શાંતિથી વિચારવાનું કે શું કરવાનું છે. તો કે ભાઈ અહીંયા કોઈ જગ્યા બંને મળશે તો બસે પહેલા કેટલું અંતર કાપ્યું એ પહેલા શોધવું પડશે. તો કેટલું અંતર કાપશે બસ? તો d1 બરાબર અચળ વેગી ગતિ માટે, અચળ વેગી ગતિ હોય ને તો અંતર ઝડપ, અચળ વેગી ગતિ માટે શું તો ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય. જો મિત્રો યાદ રાખજો, અચળ પ્રવેગી ગતિના બહુ બધા સમીકરણ છે. અચળ પ્રવેગી ગતિ માટે બહુ બધા સમીકરણ છે, પણ અચળ વેગી ગતિ હોય ને તો ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય, માત્ર એક જ સૂત્ર. તો કપાતું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય વાપરવું. ઝડપ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, આ સૂત્ર વાપરવું. પણ ક્યારે?
ઓકે, શું મિત્રો મારો અવાજ આવે છે? હા સર સર હવે આવે છે. હા સર. સર ઓકે ફાઇન. તો મિત્રો આપણે વાત કરી રહ્યા હતા સેકન્ડમાં 2 સેકન્ડ આપેલું અંતર. અચળ પ્રવેગી ગતિ હોય ને તો બહુ બધા સમીકરણ છે, પણ અચળ વેગી ગતિ હોય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય સમીકરણ વાપરવું. એટલે મિત્રો હંમેશા યાદ રાખજો કે અચળ પ્રવેગી ગતિ તો ઘણા બધા સૂત્ર, ડી બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર, V સ્ક્વેર માઇનસ V નોટ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2AD, ડી બરાબર V પ્લસ V0 બાય 2 ઇન્ટુ ટી, અથવા V બરાબર V0 પ્લસ AT. અને હજુ એક સૂત્ર nમી સેકન્ડનું અંતર, તો V0 પ્લસ A બાય 2 2n માઇનસ 1. પણ અચળ વેગી ગતિ હોય ને, અચળ વેગી ગતિ તો એક જ ડી બરાબર VT ઓનલી. મિત્રો અહીંયા બસ છે, અહીંયા સ્કૂટરિસ્ટ છે. ધારો કે 100. સર આનો જવાબ તો ડી આવશે ને 20 મીટર પર સેકન્ડ. શું કહો છો? સ્કૂટરનો વેગ 20 મીટર પર સેકન્ડ આવશે ને સર? હા, વાત સાચી છે, પણ મને સોલ્વ કરાવી લેવા દો. સાચી વાત છે, લેટ મી સોલ્વ ધ ક્વેશ્ચન. તો માની લો કે બસ અહીંયા પહોંચે છે 100 સેકન્ડ બાદ, તો 100 સેકન્ડમાં બસ વડે કપાતું અંતર, તો અંતર બરાબર આપણને ખબર છે કે વેલોસિટી ઇન્ટુ ટાઈમ. ચલો, વેલોસિટી બસની કેટલી છે? 10 છે. સમય કેટલો છે? 100 છે. તો બસ કેટલું અંતર કાપે? 1000 મીટર. 1000 મીટર, 1 તો કિલોમીટર. મિત્રો વિચારો કે બસે 1000 મીટર અંતર કાપ્યું હોય તો સ્કૂટરે કેટલું અંતર કાપવું પડ્યું હશે? 2 કિલોમીટર. 2000 કિલોમીટર. કારણ કે ઓલરેડી 2 1000. કિલોમીટર. હા, ધારો કે માઇક બંધ કરી દેજો. ધારો કે સ્કૂટર, માઇક બંધ કરજો, ઝડપ v છે, તો 100 સેકન્ડમાં સ્કૂટર વડે કપાતું અંતર, સ્કૂટર વડે કપાતું અંતર કેટલું? તો ડી બરાબર V2T. હા, VT. પણ સ્કૂટરે કેટલું અંતર કાપવું પડે એમ છે મળવા માટે? 2000. 2000. સમય તો 100 જ લેવાનો છે, તો સ્કૂટરે કેટલી ઝડપથી ગતિ કરવી પડતી હશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. 30 મીટર પ્રતિ સેકન્ડ. શું આ સમજમાં આવ્યો? હા સર. હા સર. ઓકે. અને આવા ક્વેશ્ચનમાં એવું પણ આપી શકે કે સ્કૂટર પ્રવેગી ગતિ કરે છે, એવું પણ આપી શકે. તો પછી સ્કૂટર માટે સૂત્ર કયું વાપરવાનું આવે? જો એવું આપ્યું હોય ક્વેશ્ચનમાં કે સ્કૂટર પ્રવેગી ગતિ કરી રહ્યું છે, તો કયું સૂત્ર વાપરવાનું થાય? VOT plus half AT square. VOD plus half AT તો ડી બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર કરીને સોલ્વ કરવું. ઓકે, ઓકે સર. ચલો હજુ એક ક્વેશ્ચન લઈએ. A particle moves in the straight line with the constant acceleration. ચલો, અચળ પ્રવેગી ગતિ છે. It changes its velocity from 10 meter per second to 20 meter per second while passing through the distance of 135 meter. So what is the value of the t? ચલો, એવું કહે છે કે અંતર આપણને આપ્યું છે, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપ્યો છે, અને સમય આપણને પૂછ્યો છે. ચલો, કયું સૂત્ર વાપરીશું? અચળ પ્રવેગી ગતિ છે, અંતિમ વેગ પ્રારંભિક વેગ છે, અંતર આપેલું છે. V plus VO upon 2 into T. V0 minus minus V0 V0 equals to 2AD. 2AD. આલા પ્રવેગ નથી આપ્યો બકા, પ્રવેગ આપ્યો જ નથી. અચળ પ્રવેગ. T is equal to V plus U upon V0 plus V by 2 into T. પરફેક્ટ, D is equal. પરફેક્ટ, પરફેક્ટ, પરફેક્ટ. કપાતું અંતર આપ્યું છે 135,
પ્રારંભિક ઝડપ 10 અંતિમ 20 ડિવાઈડ બાય 2 ઇન્ટુ સમય શોધવાનો છે. સર 9. તો 135 ગુણ્યા 2, અચ્છા 15 આવી જશે ને, 135 ભાગ્યા 15, 135 બરાબર 15 ટી. 9. 135. 9 સેકન્ડ. સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન, આજનો છેલ્લો ક્વેશ્ચન. ધ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ પાર્ટિકલ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ રેસ્ટ, એટલે કે સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે અને એક્સલરેશન 4/3 છે. તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ પાર્ટિકલ ઇન ધ થર્ડ સેકન્ડ મિત્રો, ત્રીજી સેકન્ડની વાત છે મિત્રો, બોલો. પ્રવેગ શોધવાનો. VO plus A by 2 અલા ના લા, તમે લોકો નહીં બરાબર વિચારતા યાર. 4 મીટર. અલા નહીં તમે બરાબર વિચારતા. આ ત્રીજી શબ્દ હું બોલ્યો છું, ત્રીજી સેકન્ડ. બરાબર થી મૂકી દેવાનું. હા, તો કયું સૂત્ર વાપરીશું મિત્રો? Sn બરાબર 20 પ્લસ A/2 2n - 1. સમજ્યા? એમાં પ્રારંભિક વેગ લખ્યું છે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ રેસ્ટ. ફ્રોમ ધ રેસ્ટ નો મતલબ સ્થિર અવસ્થા. પ્રવેગ 4/3 બાય 2 અને ત્રીજી સેકન્ડ 2 તારી 6 માંથી 1 જાય તો 5. 10/3. તો આ આવશે 20/6, 10/3. સમજમાં આવ્યો મિત્રો? હા સર. તો હવે તમારે તો મિત્રો આજનો સેશન અહીંયા ફિનિશ કરું છું, પણ તમારે કરવાનું છે શું સાંભળો. નંબર 1, ઓફિસ થી નોટ્સ કલેક્ટ કરવા. નંબર 2, નેક્સ્ટ લેક્ચરમાં એકમ અને માપન ચેપ્ટરના ડાઉટ પૂછવા, અર્થાત સોલ્વ કરી નાખવાનું. સોલ્વ કરી લેવું. નીટ વાળાએ 2 વસ્તુ સોલ્વ કરવાની. મારા નોટ્સ પણ સોલ્વ કરવાના અને 31 યરની બુક પણ. જો કે એ બુક તમે ઓલરેડી, એ તો મેં કરાવી દીધી છે. માપન અને એકમની જે 32 વર્ષની જે બુક છે ને, ઇંગ્લિશમાં કરાવી નાખી છે, છતાં પણ એકવાર જોઈ લેજો. તો આ નીટ વાળાએ 2 કામ કરવાના છે, ચેપ્ટર નંબર માપન અને એકમ માટે. ઓકે, અને એક્ઝામ નું આયોજન આવતા લેક્ચરમાં સમજાવી દઈશ. ચેપ્ટર નંબર માપન અને એકમની એક્ઝામ માટે તૈયાર રહેજો, નીટ કે JEE ના લેવલની. બરાબર? સર બોલો. સર આજે અમને JEE નોટ્સ આપી છે, એમાં પ્રીવિયસ પેપરના ક્વેશ્ચન્સ છે ને, ઇન્ક્લુડ છે ને? અલા મેં તમને એવું કીધું કે JEE ના જૂના વર્ષોની પેપર છે ને, એની માટેની અલગથી એક બુક બની રહી છે. એ બની જશે ને એટલે હું તમને કહીશ કે લઈ જાઓ ઓફિસેથી. બરાબર? હજી તમને આમાં છે ખરા, મારા નોટ્સમાં પણ છે ખરા, પણ બહુ ઓછા છે. 32 વર્ષના નથી, 32-34 વર્ષના બધા નથી. એની એક અલગથી બુક તમને પછી ભવિષ્યમાં આપીશું. હા સર. 7-8 દિવસમાં આવી જશે. આપવાની આજે આપ્યો 2 થી 6 માં, 12 થી 6 ની અંદર જે લોકો એ ગ્રુપમાં અને નીટની છેલ્લા 32 વર્ષવાળી જે બુક લઈ ગયા હોય તો એ પાછી આપી દેજો આજે જ સર. આજે અથવા કાલે. ઓકે સર તમે ઓનલાઈન મૂકો છો ને? શું કહો છો? તો તમે આ નોટ્સ નો ઓનલાઈન કીધું હતું એ તમને મોકલી આપીશ. તમને હું છે ને ચેપ્ટર નંબર 3 એટલે આજે ચેપ્ટર ચાલી રહ્યા છે ને, 2 ચેપ્ટર 2 થી 3 ચેપ્ટર તમને મોકલાઈ આપું. બરાબર? ઓનલાઈન. હા સર આજે ચેપ્ટર 3 ની એક્ઝામ હતી છે ને, એક્ઝામ છે, તમને થોડી વારમાં પેપર આવી જશે. અને સર YouTube લિંક, આ લેક્ચરની YouTube લિંક મોકલી દેજો પ્લીઝ. હા.
બોલો બોલો કઈ કહેવું છે? સર લીવ થઈએ. હા બસ હવે પતી ગયું લેક્ચર. બાય. અટેન્ડન્સ નહીં લેવાની. અટેન્ડન્સ પૂરવાની સર. હવે JEE નીટમાં કેટલા લોકો આવે છે ને એ હવે નેક્સ્ટ ટાઈમ આપણે કન્ફર્મ કરી લઈશું. હવે માત્ર એવા લોકો તો સર હવે લીવ થઈએ. JEE નીટના લેક્ચર એવા લોકો જ ભરવા જેને ખરેખર JEE નીટમાં કરવાનો હોય. બરાબર છે. હવે હું ફીસ હવે જે લોકો આવશે નીટની ફીસ ઉઘરાઈશ હવે હું. બરાબર છે. હા. ચલો મૂકું છું, બંધ કરું છું હવે.